કૃષ્ણ જ્યારે ગાયો સરાવે અને ગાયો સરાવે છે ને એ વખતે અનેક ગુવાળિયાઓ અનેક ભાતા લઈને જાય. એમાં એક ગુવાળિયો બહુ ગરીબ હતો. કૃષ્ણ સાથે તમે સંબંધ બાંધી દો ને પછી કૃષ્ણ સંબંધ નિભાવનારો છે, એ નિભાવે છે. જ્યારે કૃષ્ણએ પોતાના ગોકુળના જે મિત્રો હતા, શ્રીદામો, શ્રી મંગલ અને એ મિત્રોને જોઈ અને કૃષ્ણને એક દિવસ વિચાર આવ્યો અને એને એના મિત્રોને પૂછ્યું કે હે શ્રીદામા, તમે એટલો બધો દુબળો કેમ છો? તમે બધા આટલા બધા દુબળા કેમ? ત્યારે એના મિત્રો એમ કે છે કે કનૈયા, તને તો બધી ખબર હોય, કારણ કે તારા શરણે આવે એની બધી તને ખબર જ હોય. અમારા ઘરમાં માખણ થોડું ઘણું હોય, અમે ગરીબ છીએ, અને થોડું ઘણું માખણ હોય તો એ કંસને કર્મ આપી દેવું પડે. તારી મા તો તને છે ને હારું હારું માખણ ખવડાવે એટલે તું તગડા જેવો છો, પણ અમે તો ગરીબ છીએ. ત્યારે કૃષ્ણને બહુ દુઃખ લાગ્યું છે ભાગવતમાં. અને કૃષ્ણ એમ કહે છે, હે શ્રીદામા, મારા શરણે તમે આવ્યા ને, તમને ભૂખ્યા નહીં રહેવા દો. કારણ તમે મારા વૈષ્ણવ બન્યા છો, મારા નામનું તમે બાનું પહેર્યું છે બાપ. એટલે હવે આ મથુરામાં હું માખણ નહીં જવા દઉં, માખણ નહીં જવા દઉં, હું તમને દુખી નહીં રહેવા દઉં. બાપ, જેણે વૈષ્ણવની કંઠી પહેરી હોય એ દુખી ન રહે. હા, જેણે ઠાકોરજીના શરણું પકડી લીધું કેમ દુખી રહો? મારા તમારા ભજનમાં ફેર હોય, મારી તમારી સામગ્રી બને એમાં કાક ફેર પડ્યો હોય. એ કૃષ્ણ છે. આ દ્વારિકાનો નાથ શંખ પણ વગાડે અને સમય આવે ત્યારે મોરલી વગાડી અને બધાને પાગલ પણ કરી નાખે. 16 કળા કીધી છે કૃષ્ણ માટે. સમરાંગણના યુદ્ધમાં શંખ પણ ફૂકે અને સમય આવ્યો ને ત્યારે ગોપીઓની વચ્ચે ઉભી નહીં, નાચતો નાચતો બંસી વગાડે. એવો આ કનૈયો છે બાપ. એટલે તો સુખદેવજી કથા કરતા કરતા પાગલ થઈ ગયા, ભાન ભૂલી ગયા. ઈ ભાગવત છે. આ દેહના ભાન ન રહે, હું કોણ છું, હું ક્યાં બેઠો છું, અને ભાન ભૂલાય ને ત્યારે જ કથાનો હાસો આનંદ આવે બાપ. ત્યાં સુધી આ આનંદ નહીં આવે બાપ. એ કૃષ્ણ છે. તો ભગવાન તમારા પ્રેમને જોવે. નથી નિપજતો પ્રેમ ગાંધી દોષીને હાટે, નથી નિપજતો પ્રેમ ગોતતા વાટે ઘાટે. તો કૃષ્ણના પ્રેમી બને એને ચિંતા નથી કરવાની બાપ. સબસે ઊંચી પ્રેમ સગાઈ, ઉષામાં ઊંચું હક પણ છે બાપ દુનિયાનું, એ છે પ્રેમ. અને પ્રેમ હોય છે ને, તમને ગમે એવા મિષ્ટાન જમાડે, પણ જો પ્રેમ ન હોય તો એનો મિષ્ટાનમાં તમને સ્વાદ નહીં આવે. કારણ કે કૃષ્ણ છે એ પ્રેમ એમ સ્વીકારનારો છે બાપા.